રિંગવોર્મ એટલે દાદર, જેને આયુર્વેદમાં દાદર કુષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પેશન્ટની સ્કિન ઉપર લાલ લાલ ગોળ ચકામા જેવું થઈ જતું હોય છે. તો આજે આપણે તેને હીલ કરવા માટે એક હોમ રેમેડી જાણીશું. આમાં આપણે લીમડાના પાન, હળદર, ખદીર અને મંજેસ્ટ આ બધી જ વસ્તુ મિક્સ કરીને એનો એક લેપ રેડી કરવાનો છે અને આ લેપ તમને જ્યાં દાદર થઈ છે ત્યાં એપ્લાય કરવાનો છે. આ સિવાય તમે કોકોનટ ઓઇલની અંદર આ બધી જ વસ્તુ મિક્સ કરીને એનો ઉકાળો કરીને એ પણ તમે દાદરની ઉપર લગાવી શકો છો. હવે આ બધી વસ્તુનું મેઝરમેન્ટ કેટલું લેવું, દિવસમાં કેટલી વાર અપ્લાય કરવું, આ બધું જાણવા માટે કોમેન્ટમાં દાદર લખો તો તમને મેસેજમાં બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. હવે જે લોકોને દાદર થઈ છે તેને ધ્યાન શું રાખવું, તો ખુલ્લા વસ્ત્રો પહેરવા, જે જગ્યાએ દાદર થઈ છે તેને ખંજવાળવું નહીં અને એ જગ્યાને ભીની ન થવા દેવી. આટલી વસ્તુનું ધ્યાન રાખો, આ રેમેડી ઘરે અપ્લાય કરો અને દાદરને ઘરે જ મટાડો. અને જે લોકોને દાદર થઈ છે એવા લોકોને આ વિડીયો અત્યારે જ શેર કરો.